विद्यार्थी मित्रों, स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश पोएम 1 माय सॉन्ग मारू गीत पार्ट 1 रिटन बाय रविंद्रनाथ टागोर। સૌપ્રથમ હું તમને વિદ્યાર્થી મિત્રો રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય આપું। રવિન્દ્રનાથ ટાગોર નો જન્મ 7મી મે 1861 માં કોલકાતા બ્રિટિશ ભારતમાં થયો હતો। તેઓને ગુરુદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમના પિતાનું નામ દેવેન્દ્રનાથ ટાગોર હતું। તેઓ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાં અભ્યાસ કર્યો હતો। વ્યવસાય તેઓ ચિત્રકાર, કવિ, સંગીત રચયિતા, નાટ્યકાર, નિબંધકાર, તત્વજ્ઞાની, કલાકાર, લેખક, ગીતકાર, ગીત લેખક, ગાયક વગેરે હતા। તેઓના જો કાર્યો જોવા જઈએ તો ગીતાંજલિ, ઘરે ભૈયા, ભાનુસિંહ ઠાકોરે, પદાવલી, વાલ્મીકી પ્રતિભા, જનગણ મન વગેરે। તેઓની જીવન સાથી નું નામ મૃણાલી દેવી હતું। તેઓનો જન્મ 1883 અને મૃત્યુ 1992 માં થયો હતો। વિદ્યાર્થી મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરને પુરસ્કાર નોબેલ પ્રાઇઝ સાહિત્યમાં મળેલ છે। હવે આપણે આ કાવ્યનો સાર સમજીશું। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, કાવ્ય કઈક આપણને કહી જાય કહે છે અને એ પણ સંગીત છે એના વિશે કે જે છે તે તો અહીંયા કહે છે કે This song of mine will wing its music around you, my child, like the fond arms of love। વિદ્યાર્થી મિત્રો, વિન્ડ અને વાઇન, અહીંયા વિન્ડ અર્થ લઈએ, વિન્ડ એટલે પવન થાય અને વાઇન વાઇન્ડ એટલે કે વીંટાવું, લપેટવું, વીંટાવું, લપેટવું। ફરીથી લાઈન રિપીટ કરું છું। This song of mine will wind its music around you, my child, like the fond arms of love। કે છે કે મારા આ ગીતનું સંગીત તારી આસપાસ એવી રીતે વીંટાશે મારા બાળક અથવા તો મારા બાળ, જાણે કે હેતભર્યા માયાળુ હાથ। fond arms, FOND, fond arms એટલે કે ખુલ્લા હાથી। મ્યુઝિક એટલે સંગીત। This song of mine will touch your forehead like a kiss of blessing. This song of mine will touch your forehead like a kiss of blessing। એટલે કે મારું આ ગીત તારા કપાળને સ્પર્શશે આશીર્વાદના એક ચુંબનની જેમ। અહીંયા કે છે ટુ ટચ, ટચ એટલે સ્પર્શ કરવું, ટચ સ્પર્શ કરવું। કિસ એ એટલે કિસ એટલે ચુંબન અને બ્લેઝિંગ એટલે કે આશીર્વાદ, બ્લેઝિંગ આશીર્વાદ। વિદ્યાર્થી મિત્રો, આશીર્વાદમાં વ પર એકલ આવી યાદ રાખજો। When you are alone, it will sit by your side and whisper in your ear। When એટલે કે જ્યારે you are alone એટલે કે તું એકલો હોઈશ, it will sit by your side and whisper in your ear। તે તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં
ગણગણશે. વિદ્યાર્થી મિત્રો, ગણગણશે એટલે કે જે ગીત જે છે એ ગીત એમ કે છે એ ગણગણશે. whisper, WHISPER, whisper એટલે ગણગણવું. ટુ મર્મર એટલે કે એનો સિમિલર વર્ડ થાય છે મર્મર, MUR. મર્મર એટલે ધીમે ધીમે બોલવું એમ, એટલે કે એને ગણગણવું, સિમિલર વર્ડ. when you are in the crowd એટલે કે જ્યારે તું એમ કે છે કે ટોળામાં હોઈશ, it will fence you about with aloofness કે તે તને એમ કે છે કે ટોળામાંથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. ફેન્સ નો સિમિલર વર્ડ, ફેન્સ નો સિમિલર વર્ડ થાય છે એટલે કે ટુ ફેન્સ, બરાબર, અને એનો સિમિલર વર્ડ થાય છે ટુ પ્રોટેક્ટ, રક્ષણ કરવું, રક્ષણ કરવું, સિમિલર વર્ડ. એટલે કે જ્યારે તું ટોળામાં હોઈશ તે તને ટોળામાંથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. My song will be like a pair of wings to your dreams. કે છે મારું ગીત, my song લખ્યું છે, મારું ગીત એ તારા સ્વપ્નની, ડ્રીમ એટલે સ્વપ્ન, કે છે કે એ તારા સ્વપ્નની પાખો સમાન હશે. ડ્રીમ, DREAM, ડ્રીમ એટલે સ્વપ્ન. It will transport your heart to the verge of the unknown. It will transport to the verge of the unknown. Unknown એટલે અજ્ઞાત, જે જોવા નથી મળતું તેવું એમ કે સ્થળે કે છે કે તે તારા હૃદયને અથવા તો તારા હૈયાને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. unknown એટલે અજ્ઞાત, unknown અજ્ઞાતો, જે આપણે જે સ્થળને જાણતા નથી તેવું સ્થળ એ કે છે. It will be like the faithful star overhead when dark night is over your road. It will be like the faithful star overhead when dark night is over your road. એટલે કે તારા રસ્તામાં અથવા તો તારા માર્ગમાં જ્યારે અંધારી રાત આવશે, જ્યારે અંધારી રાત આવશે ત્યારે તે એકનિષ્ઠ તારાની જેમ, એટલે કે એકનિષ્ઠ તારો કયો વિદ્યાર્થી મિત્રો? જે એક જ જગ્યાએ ઉભો રહે છે એવો, એને ધ્રુવનો તારો કહેવાય. કયો વિદ્યાર્થી મિત્રો? તો કે છે કે ધ્રુવના તારાની જેમ તારી સાથે હશે. કે છે કે તારા માર્ગમાં અથવા તારા રસ્તામાં જ્યારે અંધારી રાત આવશે ત્યારે તે એકનિષ્ઠ તારાની જેમ, એટલે કે ધ્રુવના તારાની જેમ તારી સાથે હશે. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. ફરીથી વિદ્યાર્થી મિત્રો કહે છે કે my song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. કહે છે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો pupil લખેલું છે. આપણે pupil એટલે વિદ્યાર્થી થાય, અને બીજો pupil એટલે આપણે આંખની જે કીકી જે છે એને pupil કહેવાય. એક pupil, pupils એટલે અહીંયા કીકી, બરાબર, આપણી જે કીકીઓ જે છે એને pupils કહેવાય. બીજો આપણે pupils કહીએ એમ, બરાબર, pupil એટલે વિદ્યાર્થી, સ્ટુડન્ટ, બરાબર. અને આ જે આવે INA સ્ટુડન્ટ, જેમ તમે વાક્ય બોલો ત્યારે pupil જે છે એ અર્થમાં છે, અને I have pupils, બરાબર, કે I have two pupils, એટલે તમારે બે આંખની કીકીઓ છે. તો કે છે મારું ગીત તારી આંખોની કીકીઓમાં રમશે અને વસ્તુઓના હાથમાં તારી દ્રષ્ટિ સુધી એમ કે પહોંચાડશે. And when my voice is silent in the day, when my voice is silent in death, my song will speak in your living heart. અને શું કહે છે? અને જ્યારે કે મારા મૃત્યુ પછી
મારા મૃત્યુ બાદ એમ કે છે મારો અવાજ શાંત થઈ જશે, મારું ગીત તારા ધબધબતા હૃદયમાં અથવા તારા હૈયામાં ધબકશે અથવા તો સંભાળશે અથવા તો ગાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સાઇટ, તો સાઇટ નો સિમિલર વર્ડ થાય છે વિઝન. પર એક્ઝામ ની અંદર આપણે પૂછાય છે બરાબર, સાઇટ તો વિઝન. આપણે જે એક્ઝામ ની અંદર અલુપનેસ, અલુપ, બીજો સિમિલર વર્ડ છે લોનેલી, એકલવાય. બીજું લોનેલી નેસ પણ કહેવાય, લોનેલી, લોનેલી નેસ. ત્રીજો શબ્દ એનો સિમિલર વર્ડ છે ડિટેચમેન્ટ, ડી ટી એ સી એચ એમ એ. આ વિદ્યાર્થી મિત્રો અલુપનેસ ના ત્રણ સિમિલર વર્ડ છે. એટલે એક્ઝામ ની અંદર ગમે તે પૂછાય તો તમને જે આવડે તે તમારે સહેલાઈથી લખી દેવાનો, અને એ પ્રમાણે જે કાવ્યના જે પ્રશ્નોના જવાબ જે છે એ આપણે પરીક્ષાની અંદર 2 માર્ક્સના જે પૂછાય છે એ તમારે પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા જે કાવ્ય જે કહ્યું છે એનું આખું કહી દઉં છું કે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્રશ્ન તો હું તમને 2-3 પ્રશ્નોના જે જવાબ જે છે એ પ્રશ્નો અહીંયા તમને આપણી એક્સરસાઇઝમાં અંદર આપેલા છે, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો તમે તે પ્રશ્નોના જવાબ તમે સહેલાઈથી લખી શકો. હું તમને 2-3 પ્રશ્નોના જવાબ તમને બતાવું છું, એ પ્રમાણે તમે તેને એમ કે લખી દેજો નોટબુકમાં, અને જેથી કરીને તમે તેને સહેલાઈથી લખી શકશો. અહીંયા હું એક્સરસાઇઝ રૂપે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન લખું છું. તમારી નોટબુકમાં તમારે તે લખી અને તૈયાર કરવાના રહેશે. Answer the following question. Answer the following questions. એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. ટેક્સ્ટબુક ની અંદર છે what will the song, what will the song do for the child, do for the child when it is alone at night. સેકન્ડ વાળો પ્રશ્નનો જવાબ પછી કહું છું, તમે જોયા. how does the song act when the child thinks of it. થર્ડ વન વિદ્યાર્થી મિત્રો, એટલે હું તમને જે પ્રશ્નોના જે જવાબ જે છે એ પ્રશ્નોના જવાબ તમારે what does the song give to the child, fourth one, find out the synonyms of vision and lonely. વિદ્યાર્થી મિત્રો મેં હમણાં તમને આ બંનેના હાથ આપી દીધા છે, વિઝન એટલે સાઇટ અને લોનેલી બરાબર અલોફનેસ. એટલે આપણે આગળના જે પ્રશ્નોના જે જવાબ જે છે એ જોવા જઈએ તો પહેલો પ્રશ્ન જે પૂછ્યો કે what will the song do to the child when it is alone at night, કે છે આપણે અંદરથી પ્રશ્નનો જવાબ ઉઠાવી લઈશું. when the child is alone, કાવ્યની પહેલી લાઈનમાં જોતા રહેશો તમે, તે કાવ્ય જોતા રહેજો કે when the child is alone at night the song will sit by its side and whisper in its ear. સેકન્ડ વન છે
how does the song act when the child thinks of it? તો આ અંદરથી જવાબ ઉઠાવીએ આપણે ફરીથી કે when the child thinks, does આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે સાદો વર્તમાનકાળ સૂચવે છે. કયો કાળ સૂચવે છે? સાદો વર્તમાનકાળ. એટલે think નું શું થઈ ગયો? thinks થઈ ગયું. તો when the child thinks of the song, it will be wind its music round the child like the fond arms of love and touch its forehead like a kiss of blessing. આગળનો પ્રશ્ન જોઈએ, થર્ડ વન, કે what does the song give to the child? તો the song gives, does આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એટલે સાદો વર્તમાનકાળ સૂચવે છે. જે ક્રિયાપદ જે છે એ gives થઈ ગયું. શું થઈ ગયું? gives થઈ ગયું. તો the song gives a pair of wings to the child's dreams and guide it when it is in trouble. અને લાસ્ટમાં જોવા જઈએ કે find out the synonyms of vision and lonely. તો vision means sight અને lonely means alone. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે કાવ્ય જે માય સોંગ જે છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરીક્ષાની અંદર આના પ્રશ્નોના જવાબ પૂછાય છે, તો વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો કે જેથી કરીને તમે તેના પ્રશ્નોના જવાબ સહેલાઈથી લખી શકો. થેન્ક યુ.